મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 પ્રશ્નો જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે. અને આ તેનો પાર્ટ 2 છે. આની પહેલાં એક પાર્ટ અપલોડ થયેલો છે, જે જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતના સૌપ્રથમ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ હતા? સર રોજ બાર્કર હતા. 1926માં સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ બન્યા હતા સર રોજ બાર્કર. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અખિલ ભારતીય સેવાઓ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 312માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ જાહેર સેવા આયોગ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 315માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંઘ જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે? અનુચ્છેદ 316 મુજબ નિમણૂક છે તે કરવામાં આવે છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંઘ જાહેર સેવા આયોગના સભ્યોને તેમના હોદ્દા પરથી કઈ રીતે હટાવી શકાય છે? તો સર્વોચ્ચ ન્યાયાલયની ભલામણથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેમને હટાવી શકાય છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને પગાર કઈ નિધિમાંથી આપવામાં આવે છે? ભારતની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. સ્વતંત્ર ભારતના સંઘ જાહેર સેવા આયોગના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? H.K. કૃપલાણી હતા, સ્વતંત્ર ભારત થયા પછી. ભારતના બંધારણના કયા ભાગમાં રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની ચર્ચા કરવામાં આવી છે? તો જવાબ આવશે ભાગ 16માં. બંધારણમાં કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 338A. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની જોગવાઈ કરવામાં આવેલ છે? જવાબ આવશે અનુચ્છેદ 338માં. કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ અલગ કરવામાં આવ્યા છે? જવાબ આવશે 89મો બંધારણીય સુધારો 2003માં અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ બંનેને અલગ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં જનજાતીય ક્ષેત્રોના વહીવટ સંબંધી જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે 5મી અનુસૂચિમાં. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ જેવા રાજ્યોમાં અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોના વહીવટના સંબંધમાં જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે 6ઠ્ઠી અનુસૂચિમાં જોગવાઈ થયેલી છે. કોઈપણ ક્ષેત્રને અનુસૂચિત અને જનજાતીય ક્ષેત્ર જાહેર કરવાનો અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને રહેલો છે. ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટ કોના દ્વારા થાય છે? તો રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહીવટદારોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની રચના કરવાની સત્તા કોની પાસે છે? સંસદ પાસે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા બનાવવી હોય તો કોણ બનાવી શકે? સંસદ બનાવી શકે. હાલ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીરમાં છે તે વિધાનસભા અસ્તિત્વ ધરાવે છે. આ બધા કેન્દ્રશાસિત પ્રદેશ છે ને તેમાં વિધાનસભા છે. આગળ જોઈએ. વર્તમાનમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વિધાનસભા અને મંત્રીમંડળ છે? તો જવાબ આવશે દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીનો વહીવટદાર કયા નામે ઓળખાય છે? ઉપરાજ્યપાલ તરીકે તેઓને ઓળખવામાં આવે છે. ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટદાર કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે મુખ્ય આયુક્ત એટલે કે એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે. અંદમાન નિકોબારનો વહીવટદાર કયા નામે ઓળખાય છે? તો તેને ઉપરાજ્યપાલ કહે છે. લક્ષદ્વીપ તથા દીવ દમણનો વહીવટદાર કયા નામે ઓળખાય છે? મુખ્ય આયુક્ત એટલે કે એડમિનિસ્ટ્રેટર.
રાજ્ય યાદીના કયા 3 વિષયો પર દિલ્હીની સરકાર કાયદો બનાવી શકતી નથી? લોકવ્યવસ્થા, પોલીસ અને ભૂમિ પર કાયદો બનાવી શકતી નથી દિલ્હી સરકાર. સરકારિયા આયોગ શાનાથી સંબંધિત હતું? કેન્દ્ર રાજ્ય સંબંધથી સંબંધિત હતું સરકારિયા આયોગ. સરકારિયા આયોગ ક્યારે નીમવામાં આવ્યું? ઈસવીસન 1983માં. કેન્દ્ર સરકાર નહીં પણ કેન્દ્ર રાજ્ય સંબંધ પર ઈસવીસન 1971માં રાજમન્નાર સમિતિ કયા રાજ્ય દ્વારા રચવામાં આવી હતી? તો જવાબ આવશે તામિલનાડુ દ્વારા રાજમન્નાર સમિતિની રચના કેન્દ્ર રાજ્ય સંબંધ માટે થઈ હતી ઈસવીસન 1971માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 280માં નાણાં પંચની જોગવાઈ થયેલી છે. ભારતના સૌપ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા નાણાં પંચના અધ્યક્ષ, પ્રથમ નાણાં પંચના. બંધારણના પિતા કોને કહેવામાં આવે છે? ડૉક્ટર BR આંબેડકરને કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. મનોરંજન વેરો કોના દ્વારા નાખવામાં આવે છે? રાજ્ય દ્વારા નાખવામાં આવે છે મનોરંજન ટેક્સ. વીજળીના વપરાશ પર કોના દ્વારા જે કર છે તે નાખવામાં આવે છે, એટલે કે ટેક્સ નાખવામાં આવે છે? તો રાજ્ય દ્વારા ટેક્સ નાખવામાં આવે છે. નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ દર કેટલા વર્ષે નાણાં પંચની નિમણૂક કરે છે? 5 વર્ષે કરે છે. ભારતના બંધારણના કયા ભાગમાં કેન્દ્ર અને રાજ્યના સંબંધોની ચર્ચા કરવામાં આવેલ છે? ભાગ 11માં. બંધારણની કઈ અનુસૂચિમાં સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી આવેલા છે? 7મી અનુસૂચિમાં 3 યાદીઓનો સમાવેશ થાય છે. 3 કઈ યાદીઓ છે? તો સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તેમાં કેટલા વિષયો છે તે પણ આપણે આગળ જોઈશું. ભારતના બંધારણમાં 3 યાદીઓવાળી વ્યવસ્થા શેમાંથી લેવામાં આવી છે? ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવેલી છે. ભારતના બંધારણ મુજબ અવિશિષ્ટ શક્તિઓ કોની પાસે છે? કેન્દ્ર પાસે રહેલી છે અવિશિષ્ટ શક્તિઓ. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભા વિશેષ બહુમતી દ્વારા રાજ્ય યાદીના કોઈપણ વિષય પર કાયદો બનાવવા સંસદને સોંપી શકે છે? સાચો જવાબ છે અનુચ્છેદ 249. મૂળ બંધારણમાં સંઘ યાદીમાં 97 વિષય હતા. વર્તમાનમાં કેટલા છે? 100 છે. સંઘ યાદી છે તેમાં 97 વિષય હતા, અત્યારે કેટલા છે? 100 છે. મૂળ બંધારણમાં રાજ્ય યાદીમાં 66 વિષય હતા. વર્તમાનમાં કેટલા છે? 61 છે, તેમાંથી ઘટાડી દેવામાં આવ્યા. અને મૂળ બંધારણમાં સંયુક્ત યાદીમાં 47 વિષય હતા. વર્તમાનમાં કેટલા છે? તો વર્તમાનમાં 52 છે. આમાં પણ 5 વધારી દેવામાં આવેલા છે. તો 3 યાદીઓ આપણે જોઈએ. આગળ જોઈએ. ભૂમિ સુધારણા કઈ યાદીનો વિષય છે? તો તે રાજ્ય યાદીનો વિષય છે. આર્થિક આયોજન કઈ યાદીનો વિષય છે? સંયુક્ત યાદીનો વિષય છે આર્થિક આયોજન. સામાજિક સુરક્ષા અને સામાજિક વીમા કઈ યાદીમાં સમાવિષ્ટ છે? અહીં સાચો જવાબ આવશે સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે. 42માં બંધારણીય સુધારા દ્વારા જંગલો, શિક્ષણ, પ્રાણીઓનું સંરક્ષણ, તોલમાપને કઈ યાદીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે? તો રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં જંગલો, શિક્ષણ, પ્રાણીઓનું સંરક્ષણ, તોલમાપને એ બધી વસ્તુ છે તેને સંયુક્ત યાદીમાં લેવામાં આવી છે. વિવાહ, કલ્યાણ, વીમા, આર્થિક અને સામાજિક આયોજન વગેરે કઈ યાદીમાં સમાવિષ્ટ વિષયો છે? સંયુક્ત યાદીમાં આવે છે. મુદ્રા, બેંક, તાર ટપાલ, નાગરિકતા વગેરે કઈ યાદીમાં સમાવિષ્ટ છે? તો જવાબ આવશે સંઘ યાદીમાં સમાવિષ્ટ થશે. પોલીસ, જેલ, સ્વાસ્થ્ય, સ્થાનિક સ્વરાજ્ય, કૃષિ, સિંચાઈ વગેરે કઈ યાદીમાં સમાવિષ્ટ છે? રાજ્ય યાદીમાં સમાવિષ્ટ છે. ભારતીય સમવાય તંત્રનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો જવાબ આવશે કેનેડા દેશમાંથી લેવામાં આવેલો છે. કટોકટી કાળમાં ભારતીય વહીવટી તંત્ર કયા સ્વરૂપનું બની જાય છે? તો તે એકાત્મક બની જાય છે. ભારતનું બંધારણ ન તો પૂર્ણ રૂપથી એકાત્મક છે, ન તો પૂર્ણ રૂપથી સમવાયતંત્રી છે, પરંતુ બંનેનું મિશ્રણ છે. આ ઉક્તિ કોની છે? જવાબ આવશે ડી બસુની છે. કોઈપણ પક્ષને રાષ્ટ્રીય પક્ષ અથવા પ્રાદેશિક પક્ષના રૂપમાં
માન્યતા કોણ આપે છે? તો જવાબ આવશે ચૂંટણી પંચ આપે છે. ભારતમાં પક્ષીય વ્યવસ્થા કયા પ્રકારની છે? બહુપક્ષીય વ્યવસ્થા કરેલી છે. ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં રાજ્યસ્તરીય પક્ષનો દરજ્જો ધરાવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષના રૂપમાં માન્યતા આપવામાં આવે છે? તો જવાબ આવશે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં તેની સીટો આવેલી હોવી જોઈએ, તો તે રાજ્ય કક્ષાનું પક્ષ છે તે રાષ્ટ્રીય પક્ષ બની શકે. સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા 4 રાજ્યોમાં કુલ કેટલા ટકા મત પ્રાપ્ત કરનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષના રૂપમાં માન્યતા મળે છે? તો ઓછામાં ઓછા 6% મત મળેલા હોવા જોઈએ. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1925માં. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1980માં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? 28 ડિસેમ્બર 1885ના રોજ બોમ્બેમાં થઈ હતી. ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના એઓ હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. પક્ષહીન લોકતંત્રની તરફેણ કરનાર કોણ હતા? જયપ્રકાશ નારાયણ હતા. ભારતનો એ રાજકીય પક્ષ જેની સ્થાપના તાશ્કંદમાં થઈ હતી એ કયું છે? તો તે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી છે, જેની 1925માં તાશ્કંદમાં સ્થાપના કરવામાં આવી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા પક્ષની સ્થાપના કરી હતી? સ્વતંત્ર મજૂર પક્ષ, પશ્ચિમ બંગાળમાં તેઓએ સ્થાપના કરી હતી. ભારતના બંધારણના કયા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે? ભાગ 15માં. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ચૂંટણી પંચ અંગે જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 324માં ચૂંટણી પંચ છે. ભારતના બંધારણમાં ચૂંટણી પંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવેલી છે? સંખ્યા કોઈ પણ દર્શાવવામાં આવેલી નથી. જો આવો પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખવું. અહીં તમને ઓપ્શનમાં છે તે 2, 5, 8 કે 6 આ રીતે આપેલા હશે, અને નીચે ઓપ્શન હશે કોઈ પણ સંખ્યા દર્શાવેલ નથી. તો કોઈ પણ સંખ્યા દર્શાવેલ નથી, યાદ રાખજો. વર્તમાનમાં ચૂંટણી પંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે? તો તેમાં 3 સભ્યો હોય છે. એક મુખ્ય ચૂંટણી અધિકારી અને 2 છે તે અન્ય હોય છે. ટોટલ 3. બંધારણ મુજબ ચૂંટણી પંચના સભ્ય બનવાની લાયકાત શું છે? બંધારણમાં કોઈ લાયકાત દર્શાવેલ નથી. ખાસ યાદ રાખજો, ચૂંટણી પંચનો સભ્ય બનવું હોય તો તેના માટેની લાયકાતનો ઉલ્લેખ બંધારણમાં કરેલ નથી. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 65 વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે હોય છે. 6 વર્ષ અથવા 65 વર્ષ બંને યાદ રાખજો. ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય કમિશનરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મહાભિયોગ પ્રક્રિયા. ભારતનું ચૂંટણી પંચ કોની કોની ચૂંટણીઓનું નિયંત્રણ અને નિયમન કરે છે? અહીં સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓ છે તે ભારતનું ચૂંટણી પંચ કરાવે છે. ચૂંટણીઓ માટે આદર્શ આચાર સંહિતા નક્કી કરવાનું કામ કોનું છે? તો જવાબ આવશે ચૂંટણી પંચનું આ કામ છે. સંસદ અથવા રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? તો તેને 8 દિવસનો સમય છે તે આપવામાં આવે છે. સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં મતદાનના કેટલા સમય પહેલાં ચૂંટણી પ્રચાર છે તે બંધ કરી દેવામાં આવે છે? 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર છે તે બંધ કરી દેવામાં આવે છે. ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન હતા ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર. ભારતની ચૂંટણી પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી લેવામાં આવી છે. પ્રત્યક્ષ ચૂંટણી કોને કહેવાય છે? તો લોકો દ્વારા પ્રતિનિધિઓ ચૂંટવા તેને પ્રત્યક્ષ ચૂંટણી કહે છે. મતદાર યાદીમાં મતદારોની નોંધણી માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો એ સંસ્થા છે ચૂંટણી પંચ. 18 વર્ષે મતદારનો હક મળે છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય 2 ચૂંટણી કમિશનર પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપે છે. જો આની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. રિટર્નિંગ અધિકારી કોને કહેવામાં આવે છે? એવો અધિકારી જે કોઈ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી માટે જવાબદાર હોય તથા પરિણામની જાહેરાત પણ કરે છે.
પરિસીમન એટલે કે સીમાંકન આયોગનો અધ્યક્ષ કોણ હોય છે? જવાબ આવશે મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે. ભારતમાં વિવિધ રાજકીય પક્ષોને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો કોણ આપે છે? તો ચૂંટણી પંચ આપે છે. પેટા ચૂંટણી ક્યારે કરવામાં આવે છે? જવાબ આવશે ગમે ત્યારે છે તે પેટા ચૂંટણી કરવામાં આવે છે. જેવી 1 કે 2 સીટ ખાલી થાય તો તુરંત જ પેટા ચૂંટણી છે તે કરી દેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ લોકસભા કે વિધાનસભામાં કેટલી બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે? જવાબ આવશે 2 થી વધુ નહીં. વધુમાં વધુ 2 સીટો પરથી છે તે લડી શકે છે. જેમ કે નરેન્દ્ર મોદી છે તે વડોદરા અને વારાણસી બંને જગ્યાએથી લડેલા હતા. હવે ત્રીજી જગ્યાએથી લડવું હોય તો તે લડી શકતા નથી. કોઈપણ વ્યક્તિ છે તે 2 જગ્યાએથી લડી શકે વધુમાં વધુ. ભારતમાં પ્રથમવાર મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો હતો? ઈસવીસન 1926માં. ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1952માં. કોઈ ચૂંટણી દરમિયાન કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું મૃત્યુ થતાં કેટલા દિવસમાં બીજો ઉમેદવાર ઊભો કરવો જરૂરી બને છે? તો 7 દિવસની અંદર ત્યાં બીજો ઉમેદવાર છે તે ઊભો કરી દેવો પડે છે. અન્ય 2 ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો છે? તો તે 62 વર્ષ અથવા 6 વર્ષ બંનેમાંથી જે વહેલા થાય તે. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર પોતાની મતદાનના 1/6 મત પણ ન પ્રાપ્ત કરી શકે ત્યારે શું ગુમાવે છે? તો ડિપોઝિટ ગુમાવે છે. જ્યારે ફોર્મ ભરે ત્યારે ડિપોઝિટ ભરવાની હોય છે અને 1/6 જો મત ન મળે તો ડિપોઝિટ છે તે ડૂલ થઈ જાય છે. ભારતમાં કયા વર્ષે સૌ પ્રથમવાર ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન છે તો જવાબ આવશે ઈસવીસન 1998માં. કયા બંધારણીય સુધારા દ્વારા સહકારી સમિતિઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે 97મો સુધારો 2011. 97મો બંધારણીય સુધારા દ્વારા કયા અનુચ્છેદમાં સુધારો કરી સહકારી મંડળી રચવાની સ્વતંત્રતાની જોગવાઈ છે તે કરવામાં આવી છે? અનુચ્છેદ 19માં સુધારો કરવામાં આવ્યો 97મો બંધારણીય સુધારા દ્વારા. શું થયું? તો સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા પણ મળી ગઈ. 97મો બંધારણીય સુધારો દ્વારા ભાગ 4માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? અનુચ્છેદ 43B ઉમેરવામાં આવ્યો. 97મો બંધારણીય સુધારાથી બંધારણમાં કયો ભાગ ઉમેરવામાં આવ્યો? ભાગ 9B ઉમેરવામાં આવ્યો જેનું નામ છે ધી કોઓપરેટિવ સોસાયટીઝ 9B. 97મો બંધારણીય સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો? તો 97મો બંધારણીય સુધારો છે તે 2011માં કરવામાં આવ્યો. કયા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? 74મો બંધારણીય સુધારો 1992. 74મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? તો તે 1 જૂન 1993થી અમલમાં આવ્યો છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? એટલે કે UPSCના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે? બીજું, ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે આ નંબર ઉપર ASP લખી વોટ્સઅપ કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો. ફ્રી ઓફ કોસ્ટ તમને ત્યાં ડેઇલી PDF છે તે આપવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.